લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી નગરપાલિકાની કામગીરીથી લોકો ત્રાહિમામ, નગરપાલિકા કરતા ગ્રામ પંચાયત સારી, એક જ માંગણી. ધારી શહેરમાં નગરપાલિકાની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. ધારી ગામ તેમજ આસપાસના પરા વિસ્તારમાં રહેવાસીઓ હવે એક સ્વરે માંગણી કરી રહ્યા છે કે નગરપાલિકા કરતાં ફરી ગ્રામ પંચાયતનું શાસન વધુ સારું રહેશે. ધારી ગામની સ્થાપના સમયથી લઈ ગ્રામ પંચાયતના વહીવટ સુધી અનેક વિકાસ કામો હાથ ધરાયા હતા. ગ્રામ પંચાયત દ્વારા પાયાની સુવિધા જેવી કે સફાઈ, પાણી વિતરણ, સ્ટ્રીટ લાઇટ, રસ્તા અને અન્ય જરૂરી કામોમાં ધ્યાન આપવામાં આવ્યું હતું. પરંતુ નગરપાલિકાના અસ્તિત્વમાં આવ્યા બાદથી આજ દિન સુધી કામગીરી અંગે સતત સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ નગરપાલિકા કાર્યક્ષેત્રમાં આવતી ઘણી કામગીરી સમયસર પૂર્ણ થતી નથી. પૂરતા પ્રમાણમાં મેન પાવર અને જરૂરી સાધનોનો અભાવ હોવાને આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. ધારી શહેર અને પરા વિસ્તારોને જોડીને બનાવાયેલી નગરપાલિકા પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તેવું લોકોનું કહેવું છે. સફાઈ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં ગટરના પાણી રોડ પર નદીની જેમ વહેતા જોવા મળે છે. સ્ટ્રીટ લાઇટ, પાણી વિતરણ અને શહેરના બગીચાઓની જાળવણી જેવા પ્રશ્નો લાંબા સમયથી યથાવત છે. ધારી શહેરમાં બનેલો સુંદર બગીચો જાળવણીના અભાવે પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે. લોકોના અંતિમ વિસામાં ગણાતા સ્મશાનની પરિસ્થિતિ પણ ચિંતાજનક બની ગઈ છે. ગંદકી, રેઢિયાર ગાયનો ત્રાસ અને ચિંતાના બાંધકામથી દયની હાલત સ્થાનિકોમાં રોષ પેદા કરી રહ્યું છે. શું આ કામગીરી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી નથી? એવા સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. ધારી ગામના વેપારી અને વિવિધ પરા વિસ્તારોમાં રહેવાસીઓની એક જ માંગણી છે કે નગરપાલિકા ભંગ કરી ફરી ગ્રામ પંચાયતને સત્તા સોંપવામાં આવે, જેથી શહેર અને વિસ્તારોમાં ઊભી થયેલી મુશ્કેલીઓનો સમયસર ઉકેલ આવી શકે. હવે જોવાનું રહેશે કે સ્થાનિકોના વધતા અસંતોષ વચ્ચે નગરપાલિકા તંત્ર શું પગલાં ભરે છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. મારું નામ બાલુભાઈ વાડદોરિયા, માજી સરપંચ નવાપરા. હવે આ ગ્રામ પંચાયત અમારી ગઈ એના છેલ્લા 3 વર્ષ થયા અને ત્યારથી ગામ લોકો ત્યાં અત્યારે 3 થી 4 કિલોમીટર ધક્કા ખાય અને ઓફિસે જાય છે. ત્યાં પણ પૂરા અધિકારીઓ ન હોવાથી ગ્રામ લોકોને ધક્કા પડે છે. તો એક ઈ સુવિધાની જરૂર છે. અત્યારે રોડ, રસ્તા, ગટર લાઈન અને જે સફાઈ કામ છે એમાં પણ ઘણું કરવાની જરૂરિયાત છે. અને અમે ગમે ત્યારે આ લોકોને ઉપરી અધિકારી હોય અથવા તો પદાધિકારી હોય, અમે ઘણીવાર અવારનવાર રજૂઆત કરીએ છીએ, પણ છેલ્લા 3 વર્ષથી કોઈ પણ પ્રકારનું કામ આ ગામમાં થતું નથી. અને જે સ્ટ્રીટ લાઇટ છે એ ગામ પોતે પોતાની રીતે અત્યારે હાલની તકે હકાવે છે. અને ગામ લોકોને જેને ઘર પાસે જે સ્ટ્રીટ લાઇટ બંધ પડે એ પોતાના ખર્ચે અત્યારે રિપેરિંગ કરી, કારણ કે દીપડા અને સિંહનો ત્રાસ હોવાથી આ બધું એ સુવિધા ગામને પોતાની રીતે કરવી પડે છે. તો આ માટે પણ ઘટતું કરવાની જરૂર છે. અને પહેલી વાત તો એ કે જે પહેલાં હતું, અમારી ગ્રામ પંચાયત હતી ત્યારે અમારે ખૂબ જ બધું સરળતાથી કામ થતું હતું, પણ અત્યારે અમારી માટે બહુ અઘરું થઈ ગયું છે. તો અમારી માટે ગ્રામ પંચાયત જ અને દૂર પડતું ગામ છે. પાછું ધારીથી અમારું ગામ દૂર પડતું છે, કાંઈ ધારીથી નજીક નથી. પહેલાં તો 3 કિલોમીટર અમારે ધારી થાય. તો અમારું જે ગ્રામ પંચાયત ખરેખર હોય તો અમને વધારે યોગ્ય લાગે છે. બનીને ત્યાં અસ્તિત્વમાં આવી છે ને ત્યારના અમે જોવી છે કે પ્રેમપરાની હાલત હાવ બદતર છે. જ્યાં ત્યાં ગંદકી, કચરા વધારે પડતું છે અને રસ્તાની જરૂર છે. ચોમાસામાં ખાડામાં પાણી ભર્યું ખબર પડતી ખાડો કેટલો ઊંડો છે. જો તંત્ર ધ્યાન દે તો વધારે સારું, કારણ કે હવે વધારે પડતી હાલત ગામમાં ભોગવી રહ્યા છે લોકો. અને રોડ, રસ્તા, પાણીમાં થોડુંક ધ્યાન દેવું પડે એવું છે. અને ગંદકીમાં નજર કરે ગામમાં કેટલી ગંદકી છે. કાલે વારે ચોમાસું આવીને બેસશે, ગંદકી ઉઠાવશે કોણ? અત્યારે ઉઠાવે ને તો ગંદકી ન થાય. કચરો જ્યાં પડ્યો છે ને ત્યાંથી ઉઠાવે ને તો ગંદકી ન થાય. લોકો વધારે પડતી પરેશાની ભોગી રહ્યા છે. મારી તંત્રને અપીલ છે કે પ્રેમપરામાં આવો, તપાસ કરો ક્યાં શું કરવું પડે છે. તમને લાગે કે આ કરવું પડે છે તો વિનંતી છે કે તંત્ર ધ્યાન દે થોડું. નગરપાલિકા વિશે અમારું એવું કહેવાનું છે કે નગરપાલિકા હજી જ્યાં સુધી આ લોકોએ સરકારે જાહેરાત કરી છે પણ એની કોઈ ચૂંટણી કરી અને કોઈ એને કાયમી ધોરણે કોઈ મંજૂરી આપેલ નથી. અને નવા અત્યારે હાલમાં વહીવટદાર પાસે કામ છે. વહીવટદાર અઠવાડિયે એક જગ્યાએ એકવાર આવે છે. અઠવાડિયામાં વહીવટદારને પણ 3-4 ગામનો હવાલો સોંપવામાં આવેલ છે. એટલે અઠવાડિયામાં એકાદ વાર તેઓ હાજરી આપે અને ક્યારેય એનું કંઈ નક્કી હોતું નથી કે ફિક્સ કોઈ ટાઈમ હોતો નથી. અને ગામની અંદર અત્યારે ગટરો એટલી ઉભરાય છે, કચરાના ચારેકોર ગંજ છે. તોડીપા શેરીમાં તો હાલવું પણ મુશ્કેલ પડે એવી પોઝિશન છે. અને ચારેકોર ઢોર એટલા છે કે રોડ ઉપર કોઈ પણ માણસને ગમે ત્યારે તેઓ ઢોર મારી દે. પણ આ લોકો કોઈ જાતનું એની દરકાર કરેલ નથી. અને બીજા નંબરે કે પાણીનો આ લોકો એટલો બધો વેડફાર થાય છે. પાણી આપે છે
ત્યારે પાણીનું પાછું આ લોકો કોળીપા શેરીમાં પાણી આપે છે ત્યારે એ લોકો નળ કે જેને કનેક્શન હોય એ નળ બંધ કરતા નથી અને પાણી છે યોગી ચોક સુધી પોલીસ ચોકી સુધી પહોંચે છે અને માણસોની પાણીની અંદર ચાલવું પડે છે. બીજા નંબરે કે નથી કોઈ સાઈડનું રેગ્યુલર સાફ સફાઈ કરતા અને દરેક વસ્તુમાં આ લોકોને આપણે ફોન કરો તો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. અગાઉમાં જે સરપંચો હતા એક ફોન કરો એટલે ગમે તેવું કામ હોય એ લોકો કરતા હતા અને હાલના અત્યારે વહીવટદારોને તમે ગમે એટલા ફોન કરો એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખે છે અને કોઈ પ્રજાનું કામ થતું નથી અને ગમે તે તમે 50 ધક્કા ખાઓ તો ધક્કા ખવડાવે છે. સિનિયર સિટીઝનો એ લોકો જોતા નથી કે આ સિનિયર સિટીઝન છે આને ધક્કા ન ખવડાવાય અને વ્યવસ્થિત કામ કરી દેવાય. એ લોકો એવું કાંઈ ગણતરી રાખતા નથી. તમે આવો સાહેબ નથી, બસ એક જ જવાબ ઓફિસમાં જાઓ એટલે એમ કે ભાઈ સાહેબ આવે ત્યારે કામ થશે. તો હવે આમાં પ્રજાએ શું કરવાનું કે ભાઈ ગ્રામ પંચાયત સારી કે પાલિકા સારી? અમારી ગણતરીએ તો ગ્રામ પંચાયત હતી તો અમે એક ફોન કરો ને તો પણ કામ થતું ને હાલની તબક્કે નવી જે નિમણૂક થઈ છે અને નવા જે વહીવટદાર આવ્યા છે કોઈ પણ જાતનું કામ આગળ ચાલતું નથી. તો અમારી સરકારને વિનંતી છે કે આનો તાત્કાલિક નિવાડો લાવે અને યોગ્ય ઘટતું કરે એવી અમારી વિનંતી છે.